દૈનિક બાઇબલના વાંચનો. તારીખ 10 જૂન 2026, સામાન્ય કાળના 10મા અઠવાડિયાનો બુધવાર. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અને શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી. પહેલું વાંચન રાજાઓના પહેલા ગ્રંથમાંથી અધ્યાય 18 કડી 20 થી 39. આથી આહાબે કાર્મેલ પર્વત ઉપર બધા ઇઝરાયેલીઓને બોલાવી મંગાવ્યા અને નબીઓને પણ ભેગા કર્યા. એલિયાએ આગળ આવીને લોકોને કહ્યું, તમે ક્યાં સુધી દૂધમાં અને દહીંમાં પગ રાખ્યા કરશો? જો પ્રભુ ઈશ્વર હોય તો તેની પૂજા કરો, જો બાલ ઈશ્વર હોય તો તેની પૂજા કરો. પણ કોઈ એક અક્ષરે બોલ્યું નહીં. પછી એલિયાએ તેમને કહ્યું, પ્રભુના નબીઓમાંથી એક હું જ એકલો રહ્યો છું, જ્યારે બાલના તો 450 છે. 2 વાછડા લઈ આવો. તેઓ એક વાછડો પસંદ કરે અને તેને વધેરીને લાકડા ઉપર મૂકે, પણ અગ્નિ ન પેટાવે. બીજા વાછડાને હું યજ્ઞ માટે તૈયાર કરીને લાકડા ઉપર મૂકું, પણ અગ્નિ નહીં પેટાવું. તમારે તમારા દેવનું આવાહન કરવું અને હું પ્રભુને આવાહન કરું. જે દેવ અગ્નિ પેટાવીને જવાબ આપે તે સાચો ઈશ્વર. બધા લોકો પુકારી ઉઠ્યા, કબૂલ. પછી એલિયાએ બાલના નબીઓને કહ્યું, એક વાછડો પસંદ કરો અને પહેલા તમે ધરાવો, કારણ તમે ઘણા છો. તમારા દેવનું આવાહન કરો, પણ લાકડામાં આગ ન મૂકશો. આથી તેમણે વાછડો લઈને ધરાવ્યો અને સવારથી તે બપોર સુધી બાલનું નામ લીધા કર્યું. તેઓ, ઓ બાલ, અમને જવાબ આપ, એવા પોકારો કરતા રહ્યા, પણ કંઈ અવાજ સંભળાયો નહીં કે જવાબ મળ્યો નહીં. તેઓ પોતે રચેલી વેદીની આસપાસ જનૂનમાં આવીને નાચવા લાગ્યા. આમ ને આમ બપોર થઈ ગયા એટલે એલિયાએ તેમની મશ્કરી કરવા માંડી. તે બોલ્યો, હજી મોટેથી બૂમ પાડો, કારણ એ તો દેવ છે. એ વિચારમાં ડૂબી ગયો હશે, અથવા કંઈ કામમાં ગૂંથાયો હશે કે પ્રવાસે ગયો હશે. કદાચ ઊંઘીએ ગયો હોય તો જગાડવો પડે ને. આથી તેઓ મોટે મોટેથી બૂમ પાડવા લાગ્યા અને તેમના રિવાજ મુજબ તલવારને ભાલા વડે પોતાના શરીર ઉપર એવા ઘા કરવા લાગ્યા કે લોહીના રેલા ચાલ્યા. બપોર વીતી ગયા અને છેક સંધ્યા બલીનો સમય થયો ત્યાં સુધી તેઓ ધૂણતા રહ્યા, પણ ન કંઈ અવાજ સંભળાયો, ન કંઈ જવાબ મળ્યો કે ન કોઈએ ધ્યાન આપ્યું. ત્યાર પછી એલિયાએ બધા લોકોને કહ્યું, મારી નજીક આવો. એટલે બધા લોકો તેની નજીક આવ્યા. પ્રભુની જે વેદી તોડી નાખવામાં આવી હતી તેને એણે સમી કરી. યાકોબ, કે જેનું નામ પ્રભુએ ઇસરાયેલ રાખ્યું હતું, તેના દીકરાઓના વંશોની સંખ્યા અનુસાર તેણે 12 પથ્થર લીધા. એ પથ્થરો વડે એલિયાએ પ્રભુને નામે વેદી બાંધી. તેણે એ વેદીની ફરતે 2 માપ બીમાય એવડી ખાઈ ખોદી. ત્યાર પછી તેણે લાકડા ગોઠવ્યા, વાછડો વધેર્યો અને તેને લાકડા ઉપર ગોઠવ્યો. પછી તેણે કહ્યું, 4 ગળા પાણી આહુતિ ઉપર અને લાકડા ઉપર રેડો. લોકોએ એ પ્રમાણે કર્યું. તે બોલ્યો, ફરી પાણી રેડો. લોકોએ બીજી વાર પાણી રેડ્યું. તેણે કહ્યું, ત્રીજી વાર રેડો. લોકોએ ત્રીજી વાર પાણી રેડ્યું. પાણી વેદીની ચારે બાજુએ વહેવા લાગ્યું અને પેલી ખાઈ સુદ્ધા પાણીથી ભરાઈ ગઈ. સંધ્યા બલીનો સમય થયો એટલે નબી એલિયા આગળ આવીને બોલ્યો, અબ્રાહમ, ઇસહાક અને ઇસરાયેલના ઈશ્વર પ્રભુ, આજે આ લોકોને ખબર પડવા દે કે ઇઝરાયલમાં તું ઈશ્વર છે અને હું તારો સેવક છું, અને આ બધું મેં તારી આજ્ઞાથી કર્યું છે. મને જવાબ આપ, ઓ પ્રભુ, મને જવાબ આપ, જેથી આ લોકોને ખાતરી થાય કે તું પ્રભુ જ ઈશ્વર છે અને તે જ તેમના હૃદય પાછા પોતા તરફ વાળી લીધા છે. એ પછી પ્રભુનો અગ્નિ અવતર્યો અને તે આહુતિને અને લાકડાને, પથ્થર અને માટી સુદ્ધા ભરખી ગયો અને ખાઈમાંના પાણીને શોષી ગયો. આ જોઈને બધા લોકો લાંબા થઈને પગે લાગ્યા અને બોલી ઉઠ્યા, પ્રભુ જ પરમેશ્વર છે, પ્રભુ જ પરમેશ્વર છે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. શુભ સંદેશનું વાંચન સંતમાંથી કૃત ગ્રંથમાંથી અધ્યાય 5 કડી 17 થી 19. ઉચ્છેદ નહીં, પરિપૂર્તિ. એમ ન માનશો કે હું નિયમ સંહિતાનો કે પૈગંબરોના વચનોનો ઉચ્છેદ કરવા આવ્યો છું. હું ઉચ્છેદ કરવા નહીં પણ પરિપૂર્તિ કરવા આવ્યો છું.
હું તમને ખાતરીથી કહું છું કે આકાશ અને પૃથ્વી ભલે લોપ પામે, પણ બધું પૂર્ણ થયા વગર નિયમ સંહિતાના એક આના માત્રનો પણ લોપ થવાનો નથી. એટલે જે કોઈ એ આજ્ઞાઓમાંની નાનામાં નાની આજ્ઞાનો પણ ભંગ કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં ક્ષુદ્રમાં ક્ષુદ્ર ગણાશે. પણ જે કોઈ આજ્ઞાઓનું પાલન કરશે અને લોકોને તેમ કરતા શીખવશે, તે ઈશ્વરના રાજ્યમાં મહાન ગણાશે. આ પ્રભુની વાણી છે, તે આપણો આધાર છે. પ્રાર્થના. ઓ મારા પ્રભુ ઈસુ, હું મારા પાપો માટે પસ્તાવો કરું છું. મારા પાપો માફ કરો. મારા હૃદયમાં આવો. હું તમને મારા પ્રભુ અને તારણહાર બનાવીશ. આમેન. પ્રભુ તમને સુખી રાખો અને તમારી સંભાળ રાખો. પ્રભુની તમારા ઉપર કૃપા દ્રષ્ટિ અને મહેરબાની હો. પ્રભુની તમારા ઉપર પ્રસન્નતા હો અને તે તમને શાંતિ બક્ષો.